નમસ્કાર. જય સ્વામિનારાયણ. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10, ચેપ્ટર 1. આપણા ભવ્ય વારસામાં આપણે છેલ્લા સેશનમાં બે સવાલ ચર્ચા કરી. ભારતની સંસ્કૃતિનો વિગતવાર પરિચય આપો અને સંસ્કૃતિનો પરિચય આપો. એમાં આજે આપણા આ સેશનમાં આપણે કુલ 3 સવાલની ચર્ચા કરવાની છે. એક પહેલો સવાલ, સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય. અથવા ક્યારેક તમે આ સવાલ એમ પણ પૂછે કે ભારતીય સંસ્કૃતિનો પરિચય આપો, તો આટલો લખવાનો છે. બીજો સવાલ સંકલ્પના સ્વરૂપે પૂછી શકે, વારસો એટલે શું? તો એ આપણે બીજા સવાલ જોઈશું. અને ત્રીજો સવાલ, પ્રાકૃતિક વારસો એટલે શું? તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? આમાં કુલ બે સવાલ છે. એક, પ્રાકૃતિક વારસો એટલે શું, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? અને ક્યારેક તમે અલગથી સવાલ પૂછે, પ્રાકૃતિક વારસાની વિશેષતાઓ જણાવો. અથવા ક્યારેક અલગથી પૂછે, ભારતનો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો ગાઢ સંબંધ ધરાવે છે. ચલો એ આપણે જોઈએ. તો એમાં પહેલો જ મુદ્દો, સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય. સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય જોઈએ તો આપણા પાઠ્યપુસ્તકમાં જે પહેલું જ પેજ છે એમાં એક શ્લોક આપ્યો છે. એ શ્લોક શું આપ્યો છે? ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય. યાદ રાખજો, ઉત્તરમ આ નવનીતમાં નથી આપ્યું, પણ આપણી ચોપડીમાં આખો સંસ્કૃતમાં શ્લોક આપ્યો છે. ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય હિમાદ્રશેવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. એટલે એનો ગુજરાતીમાં પહેલો જ અર્થ શું કરી શકાય કે આપણો મહાન એક પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ. આ વિષ્ણુ પુરાણમાં આપણા દેશ માટે કોઈ ભારત એવો શબ્દ વાપરવામાં નથી આવ્યો. તો કયો શબ્દ વાપરવામાં આવે છે? ભારત વર્ષ. તો ભારત અને ભારત વર્ષમાં શું ડિફરન્સ છે? તો ભારત છે ને એ માત્ર વર્તમાન સ્થિતિ બતાવે છે, હાલમાં રહેલી પ્રજા બતાવે. જ્યારે ભારત વર્ષ એટલે શું? કે જ્યારથી આપણા દેશની ઉત્પત્તિ થઈ ત્યારથી માંડીને આજ દિન સુધીની તમામ સ્થિતિનો આમાં ચિતાર બતાવે છે ભારત વર્ષ. એટલે કે તમામ બાબતોને આવરી લે છે. યાદ રાખજો, ક્યારેક તમને સંસ્કૃતનો શ્લોક આપીને પણ પૂછે કે આ શ્લોક આપણા પ્રાચીન કયા ગ્રંથમાં વર્ણવેલો છે. શ્લોક કયો? તો મેં તમને હમણાં કીધું હતું, ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય હિમાદ્રશ્યેવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. એટલે કે જે દેશની ઉત્તરે હિમાલયની પર્વતમાળા છે, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણની ત્રણેય બાજુએ સમુદ્રની કુદરતી સીમા છે, એ દેશને લોકો કયા નામથી ઓળખે છે? ભારત વર્ષ. અને એ દેશમાં રહેતી પ્રજાને કયા નામથી ઓળખાય છે? તો ભારતીય. આ શ્લોકનો આખો અર્થ આ રીતે થાય. એ શ્લોક આ સવાલમાં લખવાની જરૂર નથી, પણ એ શ્લોકના સંદર્ભમાં આપણે પહેલો મુદ્દો શું બનાવશું કે ભારતનો પ્રાચીન ગ્રંથ કયો ગ્રંથ? તો વિષ્ણુ પુરાણમાં આપણા દેશ માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે? ભારત વર્ષ. અને ભારત વર્ષ એટલે શું? મેં તમને હમણાં કીધું કે જ્યારથી આપણા દેશની ઉત્પત્તિ થઈ ત્યારથી માંડીને આજ દિન સુધીની તમામ બાબતોને આવરી લેતી હોય એવી પરિસ્થિતિ એટલે ભારત વર્ષ. ત્યાર પછી આગળનો મુદ્દો શું કહે છે કે ભારતમાં તમામ શુભ કાર્યની શરૂઆતમાં જ્યારે સંકલ્પ લેવામાં આવે, આપણે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય, ચાહે કોઈ ધાર્મિક કાર્ય હોય, સામાજિક કાર્ય હોય, તો એ શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારે આ 4 શબ્દોની સાક્ષીએ આપણે એ શરૂઆત કરીએ છીએ. કયા 4 શબ્દો બોલીએ છીએ? તો પહેલું ભારત વર્ષ. ભારત વર્ષ એટલે મેં તમને હમણાં કીધું, ઇતિથી અંત સુધી, શરૂઆતથી માંડીને આજ દિન સુધીની તમામ પ્રજાની સાક્ષી આ સંકલ્પ લઈએ છીએ. નંબર 2, ભરતખંડ. આપણા દેશ માટે ભરતખંડ શબ્દ વાપરવામાં આવતો. કેમ ખંડ? કારણ કે આપણો દેશ પ્રાચીન સમયમાં ખૂબ વિશાળ દેશ હતો. ક્યાં સુધી વિસ્તરેલો હતો એ ટૂંકમાં કહું તો ઉત્તરે છે ને આપણા દેશમાં ભૂતાન અને નેપાળ પણ જોડાયેલા હતા. વાયવ્ય સરહદે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન, ઈરાક સુધી આપણો દેશ વિસ્તરેલો હતો.
પૂર્વમાં બાંગ્લાદેશ અને મ્યાનમાર પણ ભારતમાં જોડાયેલા હતા, અને દક્ષિણે કેવું હોય તો જંબુદ્વીપ સ્વરૂપે શ્રીલંકા પણ ભારતમાં જોડાયેલો હતો. તો આટલી વિશાળ ભૂમિને આપણા દેશ માટે કયો શબ્દ વાપરવામાં આવતો? ભરતખંડ. જંબુદ્વીપ એટલે આ તમામ ભરતખંડની પ્રજાની સાક્ષી આપણે આ સંકલ્પ લઈએ છીએ કોઈ પણ શુભ કાર્ય કરીએ ને ત્યારે. અને જંબુદ્વીપ એટલે શું? કેમ દ્વીપ એટલે સામાજિક વિજ્ઞાનની ભાષામાં દ્વીપ અને દ્વીપકલ્પ આવા બે શબ્દો વાપરે છે. તો દ્વીપ એટલે કે જે જમીનની ચારે બાજુ જળ સીમા આવેલી હોય, મતલબ સમુદ્ર આવેલો હોય, તેને આપણે દ્વીપ કહીએ છીએ. તો અત્યારે તો આપણા દેશની 3 બાજુએ સમુદ્ર છે, પણ ભૂતકાળમાં શ્રીલંકા પણ આપણો ભાગ હતો. તો શ્રીલંકાની ચારે બાજુ સમુદ્ર આવેલો છે, તો એ અર્થમાં આપણે જંબુદ્વીપ કહીએ છીએ. અને આર્યાવર્ત એટલે શું? તો આપણે જેના વારસદાર છીએ એ પ્રજા એટલે કઈ પ્રજા છે? આર્ય પ્રજા. તો એ સમયે ભારતના જેટલા પણ ભાગમાં આર્ય પ્રજા વસવાટ કરતી હતી એ પ્રદેશને કયો પ્રદેશ કહેવાય? આર્યાવર્ત. તો આ તમામ આર્ય પ્રજાની સાક્ષીએ પણ આપણે શુભ કાર્યો કરીએ ને, શુભ કાર્યની શરૂઆત કરતી વખતે સંકલ્પ લઈએ છીએ ને, ત્યારે આ 4 શબ્દની સાક્ષીએ સંકલ્પ લઈએ છીએ. ચલો ફરીથી યાદ રાખજો. ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં કયા 4 શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ? તો ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત. આ 4 શબ્દોનો અર્થ મેં તમને કીધો. ચલો હવે આપણે જે આપણે શ્લોક જોઈએ એમાં આપણા દેશની કુદરતી સીમાઓ છે. ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય હિમાદ્રશ્યૈવ દક્ષિણમ. આનો મતલબ શું થાય? તો ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા જેવી કુદરતી સીમા છે. ભારતની ઉત્તરે શું આવેલું છે? હિમાલય. અને આપણી કઈ 3 દિશાએ? તો આપણા દેશની દક્ષિણમાં મતલબ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં સમુદ્ર સીમા છે. જો પૂર્વમાં તમારે કેવું હોય તો આપણા દેશમાં અરબ સાગર આવેલો છે. પશ્ચિમે કેવો હોય, પૂર્વમાં કેવું હોય તો બંગાળાની ખાડી છે, બંગાળાની ખાડી. પશ્ચિમે કેવું હોય તો અરબ સાગર છે, અને દક્ષિણે કેવું હોય તો હિન્દ મહાસાગર છે. તો આ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાએ આપણા દેશમાં સમુદ્ર જેવી કુદરતી સીમા છે. અને એ દ્રષ્ટિએ પણ ભારતનું સ્થાન ખૂબ જ મોકાનું છે. ફરીથી યાદ રાખજો, ભારત કઈ 2 કુદરતી સીમાઓ ધરાવે છે? તો ઉત્તરે હિમાલયની પર્વતમાળા જેવી કુદરતી સીમા છે, અને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાએ સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. ભારત વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? તો ભારત વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? 7મું સ્થાન. આપણો કુલ વિસ્તાર કેટલો છે એ પણ હું તમને કહી દઉં. તો આપણી પાસે કુલ વિસ્તાર છે 32,87,263 ચોરસ કિલોમીટર છે. આટલો બધો વિસ્તાર હોવા છતાં આપણો દેશ વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે વિસ્તારની દ્રષ્ટિએ? 7મું સ્થાન. એનો મતલબ આપણા દેશ કરતા વધુ વિસ્તાર ધરાવતા દુનિયામાં 6 દેશ છે. હવે વસ્તીની દ્રષ્ટિએ આપણા દેશનું સ્થાન કેટલામું છે? તો બીજું. તો છેલ્લો આંકડો યાદ રાખજો 2011 નો છે, અને 2011 ના આંકડા પ્રમાણે આપણી વસ્તી 121.01 કરોડ જેટલી છે. આપણા દેશમાં કરતા વધુ વસ્તી ધરાવતો એકમાત્ર ચીન દેશ છે. તો વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ જુઓ તો ફરીથી યાદ રાખજો, ભારત વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન? 7મું સ્થાન ધરાવે છે. એનો મતલબ આપણા દેશ કરતા વધુ વસ્તી ધરાવતા વધુ વિસ્તાર ધરાવતા 6 દેશો છે. અને આપણી પાસે વિસ્તાર કેટલો? તો એનો પણ આંકડો યાદ રાખો, 32,87,263 ચોરસ કિલોમીટર. અને વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે? તો બીજું છે. 2011 ની દ્રષ્ટિએ આપણી કુલ વસ્તી હતી 121.01 કરોડ. તો આ પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે ભારતે આપણા દેશની પ્રજાને તો ખરો જ, પણ વિશ્વની પ્રજાને પણ એક કેવો વારસો આપ્યો છે? સમૃદ્ધ. સમૃદ્ધ એટલે કે તમામ બાબતોથી ભરપૂર, વૈવિધ્યપૂર્ણ એટલે કે જાત જાતની વિવિધતા ધરાવતો, અને ભવ્યથી ભવ્ય વારસાની ભેટ આપી છે. તો 2 સવાલ પૂરા કર્યા મેં. સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય અથવા ભારતની સંસ્કૃતિનો પરિચય એમ પૂછે તો પણ આ 2 ગુણમાં પૂછે તો આટલું લખવાનું છે. અને આખો કયા શ્લોકનો પરિચય છે? તો શ્લોક ફરી વખત કહું તો ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય હિમાદ્રશ્યૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. આનો મતલબ થાય છે કે જે દેશની ઉત્તરે હિમાલયની પર્વતમાળા, દક્ષિણે સમુદ્ર જેવી સીમા, એ દેશને
ભારત વર્ષ કહેવામાં આવે છે અને દેશમાં રહેતી પ્રજાને ભારતીય પ્રજા કહેવામાં આવે છે. પણ આપણે એ સંસ્કૃતને જવાબ સ્વરૂપે વર્ણવવો હોય તો પહેલો મુદ્દો શું છે? તો ભારતનો પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં આ શ્લોક આપેલો છે અને વિષ્ણુ પુરાણમાં ભારત માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે? તો ભારત વર્ષ નામનો ઉલ્લેખ થયેલો છે. ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં કયા 4 શબ્દોનો ઉપયોગ થાય છે? તો ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર, આવા જેવા 4 શબ્દોનો ઉલ્લેખ થાય છે અને આ ચારેય શબ્દોની સાક્ષી આપણે કોઈ પણ સંકલ્પ લઈએ છીએ શુભ કાર્ય કરતી વખતે. ભારતમાં ઉત્તરે હિમાલય અને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ, પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર જેવી સમુદ્ર સીમાઓ, એટલે કે ઉત્તરે હિમાલય અને દક્ષિણ દિશાએ સમુદ્ર જેવી કુદરતી સીમાઓ છે આપણી પાસે. નંબર આગળ, ભારત વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન? તો 7મું સ્થાન ધરાવે છે. આપણા દેશ કરતા વધુ વિસ્તાર ધરાવતા 6 દેશ છે અને આપણું ભૂપૃષ્ઠ કુલ છે 32,87,263 ચોરસ કિલોમીટર અને વસ્તીની દ્રષ્ટિએ ભારતનું બીજું સ્થાન છે. આપણા દેશ કરતા એક જ દેશ એવો છે કે જે વધુ વસ્તી ધરાવે છે, ચીન, અને આપણી પાસે 2011 ના આંકડા પ્રમાણે કુલ વસ્તી હતી 121.01 કરોડ. આ પરથી કહી શકાય કે ભારતે આપણને અને વિશ્વની પ્રજાને એક કેવો વારસો આપ્યો છે? તો સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને ભવ્ય વારસાની ભેટ આપી છે એમ કેવું હોય તો પણ કહી શકાય. તો આખો આ સવાલ પૂરો થયો. 2 ગુણમાં પૂછાય એવો સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય અથવા ભારતની સંસ્કૃતિનો પરિચય આપો પૂછાય તો આ રીતનો લખવાનો છે. ચલો, ત્યાર પછી 2 ગુણના સવાલમાં પૂછાય એવો સવાલ, વારસો એટલે શું? આપણે વારસો એટલે શું હું મતલબ હોય છે અત્યાર સુધી? આપણા માતા પિતાએ આપણને જે આપ્યું ને એ આપણો વારસો છે. પણ ખરા અર્થમાં વારસો એટલે શું આપણે જોઈએ તો એમાં પહેલો જ મુદ્દો શું કીધો કે આપણી સંસ્કૃતિની અનેક બાબતો છે ને એક પેઢી પોતાની કઈ પેઢીને? તો અનુગામી પેઢીને આપે છે. અનુગામી એટલે કે એની આગળની. ચર્ચા દ્વારા સમજાવું. ઉદાહરણ તરીકે આપણા દાદાથી લઈ તો આપણા દાદાએ પોતાના જીવનમાં શીખેલી તમામ બાબતો એના માતા પિતાએ આપેલી બાબતોમાં ઉમેરેલી હશે, સંસ્કૃતિમાં એને જાળવી હશે અને એને પોતાની અનુગામી પેઢીઓ એટલે કે આપણા પિતાને આપી હશે અને આપણા પિતાએ પોતાના માતા પિતા દ્વારા મળેલી તમામ સંસ્કૃતિને સ્વીકારી હશે. હવે આપણા માતા પિતા શું કરશે? તો એ સંસ્કૃતિને જાળવશે તો ખરા, પણ પોતાના જીવનમાં જે પણ કઈ નવી નવી સારી બાબતો હશે ને એ સંસ્કૃતિમાં ઉમેરશે અને એ કોને આપશે? તો એ એની અનુગામી પેઢી. એની અનુગામી પેઢી મતલબ આપણે થશે અને આપણે પણ આપણા માતા પિતા દ્વારા મળેલી તમામ બાબતોને આપણે સ્વીકારશું અને આપણા જીવનમાં શીખેલી સારી બાબતોને એમાં ઉમેરશું. એટલે આવી રીતે આપણા વારસાનું સાતત્ય આજ દિન સુધી જળવાયું છે. હવે આપણે કોને આપશું એ હવે વિચારવાની જરૂર નથી, બરાબર છે? એટલે એનો મતલબ શું થયું કે સંસ્કૃતિની અનેક બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે. હવે શું થાય? તો અનુગામી પેઢી શું કરશે? તો મેં તમને કીધું એ કે અનુગામી પેઢી પોતાના જીવનમાં શીખેલી અથવા મેળવેલી સારી સારી બાબતોને એમાં ઉમેરશે અને ઉમેરીને શું કરશે? તો એ પેઢી પણ મતલબ અનુગામી પેઢી પણ પોતાની અનુગામી પેઢીને એ શીખવેલી બાબતો શીખશે અથવા શીખવશે અને એને આપી દેશે અને એ અનુગામી પેઢી એને મેળવશે. એટલે આવી રીતે પેઢી દર પેઢી વ્યાખ્યા કેવી હોય વારસાની? તો મુખ્ય વ્યાખ્યા અહીંયા છે કે આવી રીતે પેઢી દર પેઢી જીવનમાં જે કાંઈ આપણને મળે તેને આપણે વારસો કહેવાય. જીવનમાં જે કાંઈ મતલબ આપણને આપણા માતા પિતા દ્વારા સંસ્કાર મળે, માત્ર સંપત્તિ જ વારસો નથી. માતા પિતા દ્વારા મળેલા સંસ્કારો, માતા પિતા દ્વારા મળેલી સારી બાબતો, વ્યવહારો, સંપત્તિ, મિલકત, જમીન, જાયદાદ એ બધો આપણો વારસો છે. આપણા સામાજિક વિજ્ઞાનમાં વારસાના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવ્યા છે. એક પ્રાકૃતિક. પ્રાકૃતિક એટલે કે કુદરતી આપેલો વારસો જેના સર્જનમાં આપણો કોઈ ફાળો નથી. અને બીજો સાંસ્કૃતિક. સાંસ્કૃતિક એટલે કે માનવીએ જેનું નિર્માણ કર્યું છે એ બધો વારસો એટલે સાંસ્કૃતિક વારસો. ચલો ફરીથી આ કોની સંકલ્પના પૂરી થઈ? વારસાની સંકલ્પના. તો સાંભળજો. સંસ્કૃતિની અનેક બાબતો એક પેઢી પોતાની
અનુગામી પેઢીને શીખવે છે. અનુગામી એટલે પોતાની આગળની પેઢી. ત્યારબાદ અનુગામી પેઢી શું કરશે? તો પોતાના માતા પિતા દ્વારા અપાયેલા વારસાની તમામ બાબતોને સાચવશે અને પોતાના જીવનમાં શીખેલી તેમજ મેળવેલી બાબતોને એમાં ઉમેરશે. અને એ પેઢી પણ શું કરશે? તો પોતાની અનુગામી પેઢીને સાચવેલી અને ઉમેરી બાબતોને શીખવે છે અને એને આપી દે છે. તો આ પરથી શું કહેવાય કે આમ પેઢી દર પેઢી આપણને જીવનમાં જે કાંઈ મળે તેને આપણે શું કહી શકીએ? વારસો. હું વ્યાખ્યાથી ફરીથી વારસાની કે આમ પેઢી દર પેઢી જીવનમાં જે કાંઈ આપણને મળે છે તેને આપણે વારસો કહીએ છીએ. વારસાના મુખ્ય કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત દ્વારા અપાયેલો વારસો, અને સાંસ્કૃતિક વારસો એટલે મનુષ્યએ કુદરતી વારસાનો ઉપયોગ કરીને સર્જન કર્યું હોય એ આપણો કયો વારસો છે? સાંસ્કૃતિક વારસો. તો આ વારસાની સંકલ્પના થઈ. તો હવે વારસામાં આપણે 2 પ્રકાર જોયા હતા, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. જેમાં આજે આપણે પ્રાકૃતિક વારસાનો પરિચય ચર્ચા કરીશું. તો એ પ્રાકૃતિક વારસામાંથી 2 સવાલ બને છે. મેં તમને કીધું પ્રાકૃતિક વારસો એટલે શું? તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, એની વ્યાખ્યા અને કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. બરાબર? નંબર 2, બીજો આખી ટૂંકનોંધ પૂછે, ક્યારેક તમને પૂછે ટૂંકનોંધ પ્રાકૃતિક વારસો, તો બધું જ લખવાનું છે, વ્યાખ્યા, સમાવેશ, એની વિશેષતાઓ બધું. પણ ક્યારેક તમને અલગથી સવાલ પૂછે કે ભારતનો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો ગાઢ સંબંધ ધરાવે છે, તો આટલી વિગત લખવાની છે, એની વિશેષતાઓ ખાલી લખવાની. એમાં જોઈએ સૌ પ્રથમ વ્યાખ્યા. અહીંયા પાકી થઈ જવી જોઈએ. 3 વાર તો હું રિવિઝન કરાવીશ. ચલો પહેલો જ મુદ્દો જોઈએ. પહેલી વ્યાખ્યા પ્રાકૃતિક વારસા. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન. પ્રકૃતિ એટલે કુદરતે આપેલી બાબત, પર્યાવરણ એટલે આપણી આસપાસનું આવરણ, અને માનવ જીવન એટલે કે આપણું જીવન. આ ત્રણેય વચ્ચે કેવા સંબંધોનું પરિણામ? નિકટતમ એટલે કે નજીકના સંબંધોનું પરિણામ એટલે કયો વારસો? પ્રાકૃતિક વારસો. આ યાદ રાખજો, આપણું જીવન આ ત્રણેય બાબત સાથે જોડાયેલું છે, કુદરત, આપણી આસપાસનું પર્યાવરણ અને આપણું જીવન. અને જ્યારે આ ત્રણેય વચ્ચે યોગ્ય સંબંધ જળવાય ત્યારે કયો વારસો નિર્માણ પામે છે? પ્રાકૃતિક વારસો. ફરીથી યાદ રાખજો, પ્રાકૃતિક વારસાની શું વ્યાખ્યા છે? મેઇન વ્યાખ્યા લખવાની છે ખાસ. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. ફરીથી યાદ રાખજો, પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. બીજી વ્યાખ્યા, પ્રાકૃતિક વારસો એટલે કુદરતે આપેલી ભેટ એટલે પ્રાકૃતિક વારસો. માત્ર આટલી વ્યાખ્યા લખવાથી યાદ રાખજો એક ગુણ નહીં મળે, વ્યાખ્યા 2 લખવી પડશે. આપણે આ યાદ રાખો, ટૂંકમાં જેના સર્જનમાં આપણો ફાળો નથી, જે વસ્તુ આપણને કોના દ્વારા મળી છે? કુદરત દ્વારા મળી છે, એ આપણો કયો વારસો કહેવાય? પ્રાકૃતિક વારસો. ચલો ફરીથી 2 વ્યાખ્યાનું રિવિઝન કરીએ. તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. અને પ્રાકૃતિક વારસો એટલે કુદરતે આપેલી ભેટ એટલે પ્રાકૃતિક વારસો. તો આ પ્રાકૃતિક વારસાની શું થઈ? વ્યાખ્યા થઈ. હવે આ પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ? તો એમાં પહેલો જ મુદ્દો જોઈએ, ભારતનો પ્રાકૃતિક વારસો શું ધરાવે છે? શેનાથી ભરેલો છે? વિશિષ્ટતા અને વૈવિધ્યથી. વિશિષ્ટતા એટલે કે ખાસ ગુણો ધરાવે છે, અને અનેક પ્રકારની વિવિધતા. આપણો પ્રાકૃતિક વારસામાં માત્ર એક જ બાબત નથી, અનેક પ્રકારની વિવિધતા છે. આપણે પ્રાકૃતિક વારસામાં વ્યાખ્યા જોયા પછી એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય. તો એમાં પહેલો જ મુદ્દો જોઈએ તો આપણા પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણ પ્રદેશો, સાગર, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલાવેલીઓ, પર્ણ, પુષ્પ કે જીવજંતુઓનો શું થાય છે? સમાવેશ થાય છે.
ફરીથી યાદ રાખજો, આપણે શું જોયું હતું કે ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટતા અને વિવિધતાથી ભરેલો છે, જેમાં અનેક પ્રાકૃતિક વિવિધતાનો સમાવેશ થાય છે. તો કઈ કઈ પ્રાકૃતિક વિવિધતાનો સમાવેશ થાય? તો ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણ પ્રદેશો, સાગર, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલાવેલીઓ, પર્ણપુષ્પ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. આ સિવાય કઈ કઈ બાબતો? ભૂમિ દ્રશ્યો એટલે શું? તો આ બધા એક પ્રકારના ભૂમિ આકાર કહેવાય, એના દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય. તો ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખાસ કરીને કયા કયા ભૂમિ આકારોનો સમાવેશ થાય? તો જુદા જુદા ખડકો, શિલાઓ, ખનિજો અને વનસ્પતિઓનો સમાવેશ થાય છે. ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો અને વનસ્પતિનો સમાવેશ થાય છે. તો આખો આપણે સવાલ પૂરો કર્યો. પ્રાકૃતિક વારસો એટલે શું, તેમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? ટૂંકમાં જોઈએ તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. અને પ્રાકૃતિક વારસો એટલે કુદરતી આપેલી ભેટ. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો ભારતમાં પ્રાકૃતિક વારસામાં અનેક પ્રકારની વિશેષતા અને વૈવિધ્યથી ભરેલો છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણ પ્રદેશ, સાગર, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલાવેલીઓ, પર્ણપુષ્પ કે જીવજંતુઓ જેવી અનેક પ્રાકૃતિક વિશેષતાઓનો સમાવેશ થાય છે. ભારતના ભૂમિ દ્રશ્યોમાં પણ વિવિધ પ્રકારની કઈ કઈ પ્રાકૃતિક વિશેષતા આવે? તો ખડકો, શિલાઓ, ખનિજો અને વનસ્પતિનો સમાવેશ થાય છે. ચલો હવે ત્યારબાદ આપણા પ્રાકૃતિક વારસાની વિશેષતાઓ. આ સવાલ ક્યારેક તમને અલગ રીતે પણ પૂછી શકે. ભારતનો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસા ગાઢ સંબંધ ધરાવે છે, કારણ આપો. તો એમાં પહેલો મુદ્દો જોઈએ કે હવામાનમાં આવતા પરિવર્તનો એ આપણા પ્રાકૃતિક વારસા ઉપર ગાઢ અસર કરે છે. હવામાનમાં આવતા પરિવર્તનથી અતિશય વાવાઝોડું આવે તો ઉદાહરણ તરીકે જંગલો તહસ-નહસ કરી નાખે, ભયંકર પૂર આવે તો ક્યારેક નદી કિનારાના આસપાસના વિસ્તારો ધોવાણ પામે છે. એટલે હવામાનમાં આવતા પરિવર્તનો પ્રાકૃતિક વારસા ઉપર ગાઢ અસર કરે છે. આ સવાલમાં આપણે ક્યારેક આ પણ ચર્ચા કરવાની છે કે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસા એકબીજા સાથે જોડાયેલા છે. આપણો પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુઓ, પ્રકૃતિની દરેક શક્તિઓને આપણે દેવી દેવતાઓનું સ્વરૂપ આપ્યું છે. ઉદાહરણ તરીકે પવિત્ર પર્વતમાં હિમાલય પર્વત, નદીઓમાં ગંગા નદીને આપણે લોકમાતા કહીએ, વૃક્ષોમાં વડ, પીપળો, તુલસી જેવા છોડ, પશુઓમાં ગાય માતા, આવી અનેક શક્તિઓને આપણે દેવી દેવતાઓનું સ્વરૂપ આપ્યું છે. પવિત્ર ગણીને આપણે એને પૂજીએ છીએ. પ્રકૃતિએ આપણી કઈ ચાર જરૂરિયાતો પૂરી કરી? ખોરાક, પાણી, શુદ્ધ વાયુ અને નિવાસસ્થાન. આપણે ખોરાક વનસ્પતિમાંથી લઈએ, પાણી, શુદ્ધ વાયુ, નિવાસસ્થાન આપણા પ્રકૃતિ કુદરતી બાબતો છે. જરૂરિયાત આપણે માનવી પૂરી કરીએ છીએ અને જરૂરિયાત પૂરા કરવા માટે આપણે પ્રાકૃતિક વારસાનો સહારો લઈએ છીએ. પ્રકૃતિએ આપણી ખોરાક, પાણી, શુદ્ધ વાયુ, નિવાસસ્થાન જેવી અનેક જરૂરિયાતો પૂરી કરી છે. પીપળો, વડ જેવા વૃક્ષો અને તુલસી જેવા છોડને આપણે પવિત્ર ગણીને પૂજીએ છીએ. પીપળો, વડ જેવા વૃક્ષો પ્રાકૃતિક બાબત છે. તુલસી જેવો છોડ એ પણ પ્રાકૃતિક, પણ એને પૂજનારા કોણ છે? માનવી છે. તો આથી પણ કહી શકાય સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો એકબીજા સાથે જોડાયેલા છે. કેટલાક પશુ પક્ષીઓને આપણે દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકાર્યા છે. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જો પંચતંત્રની વાર્તા તમે નાના હતા ત્યારે સાંભળી હશે, એક કાચબો કે સસલું હતું. એટલે આ વાર્તાઓ માનવીએ રચી છે, પણ વાર્તા રચવા માટે પ્રાકૃતિક પ્રાણીઓ કે જંગલો વગેરેનો સહારો લીધો છે. આપણા પ્રાકૃતિક વારસામાં ફરીથી યાદ રાખજો, પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રીય અને લોક સંગીતને પણ પ્રકૃતિ અને ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે. શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત માનવીય બનાવ્યું, પણ એ બનાવવા માટે આપણે પ્રકૃતિ અને ઋતુઓનો સહારો લીધો છે. આપણા શાસ્ત્રીય સંગીતના જે કેટલાક રાગો છે ને, એ પણ દિવસના જુદા જુદા પ્રહર ઉપર આધારિત છે. પ્રહર એટલે દિવસના જુદા જુદા ભાગ ઉપર આધારિત છે. ફરીથી યાદ રાખજો, આપણા શાસ્ત્રીય અને લોક સંગીતને લગતા કેટલાક રાગો પણ દિવસના જુદા જુદા પ્રહર. પ્રહર એટલે 3 કલાકનો સમય. એટલે આપણા 24 કલાક છે એટલે દિવસમાં 8 પ્રહર આવે. એટલે એમાં સવારના રાગ અલગ હોય, બપોરના રાગ અલગ હોય, સાંજે સુવા સમયના ગીતના રાગ અલગ હોય. એ પણ આપણા પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. એટલું જ નહીં, આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો આ બધું રચનાર કોણ છે? માનવી છે. પણ માનવીએ એ બધું રચવા માટે કઈ વિષય વસ્તુને ધ્યાનમાં લીધી? પ્રકૃતિ અને ઋતુ પર આધારિત છે. તમે અવલોકન કરો, આપણા તહેવારો છે ને ઋતુ અનુસાર જ હોય. ગીતો, કાવ્યો તમે ગુજરાતી ભાષા કે હિન્દી ભાષામાં ભણ્યા હશો તો એમાં પણ મોટે ભાગે પ્રકૃતિ કે ઋતુનો સહારો લેવાનો હોય. આપણા ચિત્રોમાં પ્રાકૃતિક દ્રશ્ય,
એટલે આમ આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો આ બધું મનુષ્યએ રચ્યું, પણ મનુષ્યએ રચવા માટે પ્રાકૃતિક અને ઋતુ જેવા પ્રાકૃતિક વારસાનો આધાર લીધો છે. આ પરથી પણ કહી શકાય પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ગાઢ સંબંધ ધરાવે છે. આપણી 3 ચિકિત્સા પદ્ધતિ, બીમાર પડીએ ત્યારે સારવાર લેવા માટેની પદ્ધતિ, આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર. આયુર્વેદિક આપણો મેઇન ગ્રંથ છે આયુર્વેદ. 2000 જેટલી વનસ્પતિજન્ય ઔષધિનો સહારો લઈએ છીએ. યુનાન એક વિદેશી પ્રજા સમ્રાટ અશોકના સમયમાં આવેલી હતી અને એ સારવાર કરવા માટે જે પદ્ધતિ વાપરતા એ યુનાની કહેવાતી. અને નેચરોપેથી એટલે આપણા જીવનમાં ઘરગથ્થુ કેટલાક આપણે ઉપચાર કરીએ છીએ. તો આ ત્રણેય ચિકિત્સા પદ્ધતિ પણ સંપૂર્ણપણે આપણા પ્રાકૃતિક વારસા ઉપર જ આધારિત છે. તો આ પરથી કહી શકાય કે આપણો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો ગાઢ સંબંધ ધરાવે છે. શું જોયું વિશેષતામાં ફરીથી? તો હવામાનમાં આવતા પરિવર્તન પ્રાકૃતિક વારસાને અસર કરે છે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુઓ, પ્રકૃતિની દરેક શક્તિઓને આપણે દેવી દેવતાઓનું સ્વરૂપ આપ્યું છે. પ્રકૃતિએ આપણી ખોરાક, પાણી, શુદ્ધ વાયુ, નિવાસસ્થાન જેવી અનેક જરૂરિયાતો પૂરી કરી છે. પીપળો, વડ જેવા વૃક્ષો અને તુલસી જેવા છોડને આપણે પવિત્ર ગણીને પૂજીએ છીએ. કેટલાક પશુ પક્ષીઓને આપણે દેવી દેવતાના વાહન તરીકે સ્વીકાર્યા છે. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રીય અને લોક સંગીતને પણ આપણે પ્રકૃતિ અને ઋતુ સાથે જોડ્યું છે. આપણા કેટલાક શાસ્ત્રીય રાગો પણ દિવસના જુદા પ્રહર ઉપર આધારિત છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો અને ચિત્રો વગેરેની વિષય વસ્તુ પણ આપણા પ્રકૃતિ અને ઋતુ ઉપર આધારિત છે. આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિ પણ સંપૂર્ણ પ્રાકૃતિક વારસા ઉપર આધારિત છે. આ પરથી કહી શકાય કે આપણો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો ગાઢ સંબંધ ધરાવે છે. તો આ સેશનમાં આપણે કુલ 3 સવાલ જોયા. સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય અથવા ભારતની સંસ્કૃતિનો પરિચય. બીજો, વારસો એટલે શું? પ્રાકૃતિક વારસામાં આપણે 2 પ્રકારના સવાલ ભણ્યા. એક પ્રાકૃતિક વારસો એટલે શું, તેમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય, વ્યાખ્યા અને કઈ કઈ બાબતનો સમાવેશ થાય. ક્યારેક આખી ટૂંકનોંધ પૂછે, ટૂંકનોંધ પ્રાકૃતિક વારસો તો બધું જ લખવાનું. પણ ક્યારેક આ સવાલ પણ પૂછે, ભારતનો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાનો ગાઢ સંબંધ ધરાવે છે, સાબિત કરો, તો આ લખવાનું છે. તો આ સેશનમાં ચાલેલા તમામ સવાલોનો વિડીયો 2 વખત ખૂબ કાળજીથી જોવાનો છે, સમજવાનો છે અને સારા અક્ષરે આ 3 સવાલ પાકી બુકમાં 1 વખત લખવાના છે. આપણે હવે આગળના વિડીયોમાં પ્રાકૃતિક વારસાના 4 ભાગો છે. ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવનનો આપણે પરિચય લેવાનો છે.